સિંહ અને 3 બળદની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક ગામમાં 3 બળદ રહેતા હતા। ત્રણેય બળદો વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા હતી। ત્રણેય બળદ જ્યાં પણ જતા ત્યાં સાથે જ જતા અને એકબીજાના સુખ દુઃખની વહેંચણી કરતા। ગામની નજીક એક ગાઢ જંગલ હતું। જંગલમાં લીલું, ઊંચું અને તાજું ઘાસ હતું। ત્રણેય રોજ જંગલમાં ઘાસ ચરાવવા જતા। જ્યારે પણ ત્રણેય જંગલમાં ઘાસ ચરાવવા જતા ત્યારે તેઓ હંમેશા શાંતિમાં રહેતા। જંગલમાં એક વિકરાળ સિંહ રહેતો હતો। ત્રણેય બળદ ખૂબ જ મજબૂત અને જોવામાં ખૂબ જ આકર્ષક હતા। સિંહ ત્રણેય બળદોને ખાવા માંગતો હતો। તેણે આખલાઓ પર ઘણી વખત હુમલો પણ કર્યો પરંતુ દરેક વખતે તેનો હુમલો નિષ્ફળ ગયો કારણ કે જ્યારે પણ સિંહ કોઈ બળદ પર હુમલો કરે ત્યારે ત્રણેય બળદ સિંહ સામે લડવા માટે ભેગા થઈ જતા અને સિંહને પોતાના તીક્ષ્ણ શીંગડા વડે ઈજા પહોંચાડતા। સિંહ આ અપમાનનો બદલો લેવા માંગતો હતો। આખલાઓ વચ્ચે મિત્રતા ખૂબ જ સારી ચાલી રહી હતી પરંતુ ધીમે ધીમે તેઓ નાની નાની બાબતો પર મતભેદો થવા લાગ્યા। અણબનાવ એટલો વધી ગયો કે તેઓએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું। હવે બળદ એકબીજા સાથે પણ રહેતા નહોતા અને એકલા જંગલમાં જવા લાગ્યા। સિંહ આ તક શોધી રહ્યો હતો। એક દિવસ ત્રણેય બળદ જંગલમાં અલગ અલગ ચરતા હતા। જ્યારે એક બળદ પર સિંહે હુમલો કર્યો। આ બળદને તેના સાથીઓ યાદ આવ્યા અને મદદ માટે જોરથી બૂમો પાડવા લાગ્યા। તેનો અવાજ તેના મિત્રો સુધી પહોંચ્યો અને પરસ્પર મતભેદો ભૂલીને તેઓ પણ તેમના મિત્રની મદદ કરવા આવ્યા અને સાથે મળીને સિંહને ખરાબ રીતે માર્યો। આ ઘટના પછી ત્રણેય બળદો સમજી ગયા કે એકતામાં મોટી તાકાત છે। હવે ત્રણેય બળદો તેમના પરસ્પર મતભેદો ભૂલી ગયા અને પહેલાની જેમ સાથે રહેવા લાગ્યા અને સિંહ ક્યારેય તેમના પર હુમલો કરવાની હિંમત કરી શક્યો નહીં। બોધ 3 બળદ અને સિંહની વાર્તા આપણને શીખવે છે કે એકતામાં જ તાકાત છે। સાથે મળીને સૌથી મોટા દુશ્મનને હરાવી શકાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।